નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉજ્જયાણં નમો લોયે સૌસાહુનં અસપંચનમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌવર્ચે પરમં અવૈમંગલં અજ્ઞાનતિમિરંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્મૈ શ્રીગુરુવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતવર્યાત્મજં શ્રીરાજચંદ્રયહું વંદે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં. કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે હાથ નોંધ 1 નો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. પાના નંબર 807 ઉપર નીચે છેલ્લો ભાગ, જેમાં 52મો ભાગ જે શરૂ કર્યો એનો અડધો ભાગ કર્યો છે, અને એમાં 52માંનો અડધો ભાગ નીચે ઉત્તરથી. ઉત્તર એટલે અહીંયા પ્રશ્નનો ઉત્તર એવો અર્થ નથી થતો. મૂળ અને ઉત્તર પ્રકૃતિમાં આપણે જેમ કહીએ છીએ ને, મૂળ પ્રકૃતિ ને ઉત્તર પ્રકૃતિ, એટલે કેટલીક વાત જે છે મૂળ તરીકે જે વિચારણા કરી, પછી ઉત્તર તરીકે એટલે એમાં જ આગળ પેટા તરીકે જે એમને વિકલ્પ આવ્યા છે, જે ચિંતન થયું છે એની વાત છે. તે સ્થાનવર્તી સૂર્ય ચંદ્ર આદિ વસ્તુ અથવા નિયમિત ગતિ હેતુ પ્રશ્ન કર્યો છે. સૂર્ય ચંદ્રની ગતિ, આપણે તો સૂર્ય ચંદ્ર અને તારા ને એ રીતે જે વિચાર કરીએ છીએ ખગોળશાસ્ત્રનો, પણ જૈન ભૂગોળ પ્રમાણે તો આખી વાત એના કરતા ઘણી જુદી છે. એ સૂર્ય ચંદ્રના જે વિમાન ને એવી રીતે આખી વાત હોય છે, અને જગતના સ્વરૂપની અંદર ઘણી વાત છે. પણ જે છે તે બધું કેવું છે? જેમ છે તેમ જ છે, અનાદિ અનંત છે, કોઈ એમાં ફેરફાર થતો નથી. મહાવિદ્ય ક્ષેત્ર છે તો 5 મહાવિદ્ય છે, 5 ભરત છે, 5 ઐરાવત છે, એ બધું જેમ છે તેમ જ છે. અને એમાં નરક અને દેવલોક ને આ બધી વાત જે છે તે પણ એમ જ છે. અને સિદ્ધ સ્થિતા, જ્યાં પૂર્ણ શુદ્ધ દશા જે પ્રાપ્ત કરે છે એવા સિદ્ધ ભગવાન બિરાજમાન છે. તો આ બધી વાત તો જેમ છે તેમ જ છે. પણ એમાં એક બીજી વાત અહીંયા છે કે એનું જે ફેરફારો જે થઈ રહ્યા છે એનું કોઈ નિયમન કરે છે. અને આ જીવોની જે ગતિ થઈ રહી છે, ભૂતગળોની ગતિ થઈ રહી છે, તો એનું કારણ શું? નિયમિત પાછી ગતિ છે. એટલે સૂર્યચંદ્રને ગ્રહ તરીકે વિચાર કરીએ અને એની ગતિનો વિચાર કરીએ તો આપણે જે પૃથ્વી ઉપરથી અહીંયાથી જે જોઈએ છીએ, તો સૂર્ય સવારે ઉગે છે પૂર્વમાં અને પશ્ચિમમાં જઈને આથમે છે, અને એની ગતિ પણ નિશ્ચિત છે. અને એનો ખ્યાલ પણ આપણને અગાઉથી ખગોળશાસ્ત્રનું જ્ઞાન હોય તો આવે છે કે એની ગતિ કઈ રીતે, કેટલા વાગે એ સૂર્યોદય થશે અને કેટલા વાગે સૂર્યાસ્ત થશે. આ બધું તો એ બધું નિયમિત છે. એ બધું નિયમિત છે. એ રીતે ચંદ્ર વિષયની અને ચંદ્રની ગતિ અને એના ઉપરથી જે ચંદ્રની કળા છે એ પ્રમાણે જે ખરેખર તો 28 દિવસનો મહિનો થાય છે, પણ આપણે 30 દિવસનો કરીએ છીએ. અને એ આખી જે વાત જે છે એ બધું નિયમિત છે. તો એવું નિયમિત હોવાનું કારણ કોઈ એનું નિયમન કરતું હશે એટલે થતું હશે કે કઈ રીતે હશે, એવો એક વિકલ્પ આવે.
પણ એમને તો જ્ઞાન હતું એટલે એ તો જાણતા હતા કે આ બધું જેમ છે તેમ જગત આખું વ્યવસ્થિત છે અને એમાં કોઈ કોઈનું પરિણમન કરાવે એવી કોઈ વાત નથી, કોઈ કોઈને પ્રભાવિત કરે એવી પણ કોઈ વાત હોતી નથી. જે જેમ છે તેમ જ પરિણમી રહ્યું છે. દરેક દ્રવ્ય પરિણમે છે. આ મોટામાં મોટી અને મૂળભૂત વાત છે. છ દ્રવ્યોનું પરિણમન સતત થઈ જ રહ્યું છે અને એનો હેતુ શું? એનો કોઈ હેતુ નથી. અકારણ જગત આખું પોતે પોતાની રીતે પરિણમી રહ્યું છે, એનું કોઈ કારણ નથી. અકારણ એમ કહેવાય. અને એમ છે માટે જ એનું અસ્તિત્વ ટકી રહ્યું છે. જો એમ ન પરિણમતું હોત તો જગતનું અસ્તિત્વ રહે જ નહીં. પણ અનંતકાળથી એવું ને એવું જ અસ્તિત્વ જે રહ્યું છે, તો એ જે કંઈ પરિણમન જે દરેક પદાર્થનું જે રીતે થાય છે એમાં એટલા જ ગુણ છે, તો એનું કારણ શું? તો કોઈ કારણ નથી, અકારણ. જીવમાં ચેતના છે ને બાકીના પાંચમાં ચેતના નથી, તો એનું કારણ શું? કોઈ કારણ નહીં. અકારણ જીવને ચેતના છે, અકારણ બીજા જીવોને ચેતના નથી, કોઈ કારણ એને પાછળનું છે જ નહીં. એટલે એમ એ વસ્તુ સ્વરૂપનો તો આપણે સ્વીકાર કરવો જ રહ્યો. હવે એવા વસ્તુ સ્વરૂપનો સ્વીકાર કરી અને પોતે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપી છે એવો નિર્ણય કરી અને પોતાના ગુણ પ્રમાણે પોતાને સુખ શાંતિ આનંદની દશા હોવી જોઈએ એ વાત અંતરમાં ઉગવી જોઈએ કે મને તો મારા ગુણ પ્રમાણે સુખ શાંતિ આનંદની દશા હોવી જોઈએ અને આ અનેક પ્રકારે ઉપાધિ અને ચિંતા અને દુઃખ ને અર્થ ધ્યાન ને રૌદ્ર ધ્યાન ને આ બધું કેમ થાય છે? અને એમ જયારે વિચાર આવે છે તો પછી જીવ ધર્મ તરફ વળે છે. એ પછીથી એવો જ એક બીજો અહીંયા શબ્દ લીધો છે કે સુષમ સુષમ આદિ કાળ. કાળના પરિવર્તનને કારણે બધું કઈ થઈ રહ્યું છે, શું છે? તો કાળને કારણે છે, એટલે કાળાનું જે છે એ કઈ કોઈનું પરિણમન કરાવે છે એમ નથી, પણ એના પરિણમનને કારણે જે એની પર્યાય છે તો એને આપણે સમય કહીએ છીએ. તો એવો સમય એ બીજા બધા પાંચે દ્રવ્યોના પરિણમનમાં એને એમ કહેવાય કે સહકારી કારણ છે, અથવા તો એની સાપેક્ષતા સ્વીકારવામાં આવી છે. એ પરિણમન કરાવે છે એમ નથી પાંચ દ્રવ્યનું, પણ એની સાપેક્ષતા સ્વીકારીએ છીએ કે અત્યારે વર્તમાનમાં જે પર્યાય થઈ એ એક સમયની પર્યાય એના પછી થઈ, એ બીજા સમયની એના પછી થઈ, તે ત્રીજા સમયની, એમ એની કાળની પર્યાયની સાપેક્ષતા આપણે સ્વીકારીએ છીએ. વાસ્તવમાં પરિણમન તો દરેક દ્રવ્યનું પોતાથી જ થાય છે. હવે આવું જયારે વસ્તુનું સ્વરૂપ છે ત્યારે પણ કેટલોક સમય એવો જાય છે એક પ્રકારે, અને પછી કેટલોક સમય બીજા પ્રકારે જાય છે, ત્રીજા પ્રકારે જાય છે. આવું જે થાય છે એ પણ નિયમિત થઈ રહ્યું છે. એટલે એમાં એવો કાળ કે જેમાં ભગવાન બિરાજતા હોય ને એવો કાળ કે જયારે ભગવાન ન હોય, તો એ બધા કાળના 6 ભાગ કરી અને આપણે જાણીએ છીએ અને 6 આરા કહીએ છીએ. તો અવસર્પિણી કાળની અંદર અહીંયા જે આરા અને પછી એ ઉત્સર્પિણી કાળ એમ કરી એને બે થઈને આખું ચક્ર પૂરું થાય. તો એવા જે થાય છે તે કાળના પરિવર્તનો જે થઈ રહ્યા છે, છઠ્ઠા આરા પછીથી પાછો જે પહેલો આરો, બીજો આરો, ત્રીજો આરો એ પ્રમાણે ચાલશે ત્યારે એ ઉત્સર્પિણી કાળ એટલે ચડતો કાળ હશે. તો એમાં જે કાળની વાત કરી તો એમાં જે પહેલો કાળ જે છે તો એમાં એને સુષ્મા કાળ કહે છે. એના પછીનો જે કાળ છે એ સુષ્મા કાળ, એના પછીનો છે તે સુષ્મા કાળ, એના પછી દુષ્મા કાળ, સુષ્મા કાળ, દુષ્મા કાળ અને દુષ્મા કાળ. એ રીતે 6 ભાગ 6 રીતે કહેવામાં આવ્યું છે. તો સુષ્મા એટલે જ્યારે બધું જ સહેલાઈથી સગવડપૂર્વક બધું જ પ્રાપ્ત થતું એવો સારો કાળ, અને દુષ્મા કાળ એટલે જેમાં દુઃખો છે એવો કાળ. તો એ પ્રમાણે એ ઉતરતા, અત્યારે અવસર્પિણી કાળ છે એટલે એમાં ઉતરતા ક્રમમાં છે. એટલે અત્યારે જે કાળ જે છે એ દુષ્મા કાળ છે, પંચમ કાળ છે, અને પછી એના કરતા પણ વધારે ખરાબ કાળ દુષ્મા કાળ, એ છઠ્ઠો આરો એવો આવશે. તો આ બધું જે છે તે શું છે એવો એક વિચાર. દુષ્મ અને સુષમ આદિ કાળ, તો આ બધું શું છે, શા માટે છે? પણ એવું વસ્તુનું સ્વરૂપ જ છે, એવું વસ્તુનું સ્વરૂપ જ છે. અને એ કોઈએ કર્યું છે એમ નથી ને કોઈ કાળની અસર નીચે છે એમ નથી, પણ આવો વખત હોય છે.
અને એ વખત હોય છે તો એ વખતે જીવના જે પુણ્ય વગેરે પણ એ પ્રમાણે હોય છે. ભગવાન જે વખતે હોય છે ત્યારે આપણે ત્રીજા અને ચોથા કાળની અંદર ભગવાન હતા, તો એ કાળ કે જેની અંદર જીવોના પુણ્ય પણ એવા હતા કે જેથી કરીને એ ભગવાનની વાણી સાંભળી અને એમને મોટું પરિવર્તન થઈ જતું હતું. કેટલાય લોકો એવી રીતે દીક્ષા લઈ લેતા હતા, સમ્યક્ત પ્રગટ કરી દેતા હતા. આ બધું થતું હતું. અને જીવોના બીજી રીતે પણ પુણ્ય એવા હતા, દેહમાન પણ એવા હતા કે એ બધું એ રીતે ચારિત્રના પુરુષાર્થમાં પણ કોઈ રીતે અવરોધ પામ્યા વગર એ બધું કરી શકતા હતા. એ જ રીતે બુદ્ધિ શક્તિ પણ એ રીતે હતી, તીવ્ર બુદ્ધિ વગેરે. પણ હવે એ બધું ઘટતું જાય છે અને ફરી પાછું એનાથી પણ વધારે ઘટશે અને પછી પાછો એ પ્રમાણે ઊંધેથી શરૂ કરતા એ ઉત્કૃષ્ટ કાળ પાછો આવશે. તો આ બધી વાત અહીંયાનો વિચાર કરીએ છીએ તો એમાં કઈ અનુચિત આપણને લાગતું નથી કે એમ જ હોય, એ ચક્ર એમ ચાલે છે તો ચાલે છે. એના પછી એક શબ્દ અહીંયા છે કે મનુષ્ય ઊંચત્વ આદિ પ્રમાણ, મનુષ્યની આટલી ઊંચાઈ વગેરેના એના કોઈ પ્રમાણ કે રીતે એવું કહેવાય કે ઋષભદેવ ભગવાન ની અવગાહના કેટલી હતી? તો 500 ધનુષ્ય જેટલી અવગાહના હતી, મનુષ્ય હતા. અને પછી ધીરે ધીરે અવગાહના ઓછી થતી ચાલી અને અત્યારે વર્તમાનમાં આપણે જોઈએ છીએ કે 6.5 ફૂટ જેટલી અવગાહના, એટલે એટલી ઊંચાઈ હોય છે જીવોની. ત્યારે મહાવિદ્ય ક્ષેત્રમાં તો અત્યારે પણ એ જ રીતે છે. 500 ધનુષ્ય ની અવગાહના શ્રીમંદર પ્રભુની છે અત્યારે પણ. ત્યાં બધાની એવી જ અવગાહના હોય છે અને ત્યાં એવા આયુષ્ય પણ હોય છે, કરોડ પૂર્વનું આયુષ્ય શ્રીમંદર પ્રભુનું છે. તો બીજાઓના પણ એ જ રીતે આયુષ્ય બધાના છે. કોઈના 84 લાખ ને કોઈના 80 લાખ ને 90 લાખ ને અને કરોડ પૂર્વ સુધીના, એટલા 90 લાખ પૂર્વ સુધીના એવા આયુષ્ય પણ છે અત્યારે વર્તમાનમાં પણ ત્યાં છે. અને ત્યાં હંમેશા એવો જ કાળ રહે છે. તો એ બધાનો વિચાર જ્યારે કરીએ છીએ તો કેવી રીતે એનો નિર્ણય થઈ શકે? તો કે જાતિ સ્મરણ જ્ઞાન દ્વારા એ વાતનો નિર્ણય થઈ શકે છે કે જે મહાવિદ્ય ક્ષેત્રમાંથી પૂર્વે હતા અને અહીંયા ભરત ક્ષેત્રને વિશે જેનો જન્મ થયો છે, એવા જીવને જો સમ્યક દર્શન થયું હોય તો એ સમ્યક દર્શનમાં એને એ બધી વાત ખ્યાલમાં આવે છે કે પોતે મહાવિદ્ય ક્ષેત્રમાં હતા અને ત્યાં બધા કેટલા ઊંચા હતા અને કેવી રીતે હતું, આ બધી વાત યાદ આવે તો એ દ્વારા આપણને એનો નિર્ણય પણ થઈ શકે છે. અને બાકી તો દ્રવ્ય સ્વરૂપનો અભ્યાસ આપણે કરીએ છીએ તો શાસ્ત્રમાં આ બધી વાત આવી છે કે કોઈએ ઉપજાવી કાઢેલી વાત છે, કલ્પિત છે, એમ નથી. એ ભગવાનના જ્ઞાનમાં આવી છે અને ભગવાનના જ્ઞાનમાં, સર્વજ્ઞ પરમાત્માના જ્ઞાનમાં જે આવે એ તો એક જ્ઞેય તરીકે આવ્યું છે. તો જેમ છે તેમ જ દેખાય ને, જેવું જ્ઞેય છે એમ જ દેખાયું. એટલે એ રીતે એ બધી વાત આવી છે અને એટલે આપણે જાણીએ છીએ દ્રવ્ય સ્વરૂપના અભ્યાસ દ્વારા. પણ એનું પ્રત્યક્ષ પ્રમાણ આપણને આ રીતે મળી શકે કે જેમને જે મહાવિદ્ય ક્ષેત્રમાંથી, જેમ કે પૂજ્ય ચંપાબેનનો વિચાર કરીએ તો એમને જાતિસ્મરણ જ્ઞાન હતું અને એ મહાવિદ્ય ક્ષેત્રમાં એ શાંતાબેન, પૂજ્ય ગુરુદેવ અને બીજા એક નારાયણભાઈ, એ બધા ત્યાં હતા અને એ બધી વાત એમને યાદ આવી હતી. એટલે એ દ્વારા પણ આપણને એનો ખ્યાલ આવી શકે. અને એ છે તો છે, એથી કઈ અચંબો પામવા જેવું પણ નથી. અહીંયા પણ આપણે જોઈએ છીએ કે સૂક્ષ્મ નાના નાના જીવો, કીડી કરતા પણ નાના જીવો છે અને આટલા 6.5 ફૂટના 7 ફૂટ જેના ઊંચા માણસો છે અને આ બધા હાથી વગેરે બધા મોટા પ્રાણીઓ પણ છે. બધું છે, હોય તો હોય. એટલે એવા શરીરો, એવી અવગાહના, આ બધું હોય ને એ નક્કી થઈ શકે છે. એ રીતે નક્કી થઈ શકે છે કે તો સર્વના પરમાત્માના જ્ઞાનમાં આવ્યું છે એ રીતે નક્કી થઈ શકે છે. અને બીજું કોઈને જાતિ જ્ઞાન હોય એ દ્વારા પણ નક્કી થઈ શકે છે. એ પછી અહીંયા બીજી વાત છે કે અગ્નિકાય આદિનું નિમિત્ત યોગે એકદમ ઉત્પન્ન થવું. અગ્નિકાય આદિ એટલે બધા સ્થાવરની વાત લીધી છે. અગ્નિકાય જીવો એકદમ ઉત્પન્ન થવું, જ્યારે જેવી અગ્નિ સળગે કે તરત જ ત્યાં અગ્નિકાય જીવો એમાં હોય છે. એમનું શરીર જ અગ્નિ જેવું છે ને, એટલે અગ્નિકાય કહેવાય. અગ્નિકાય એટલે જેનું શરીર અગ્નિ જેવું છે તે અગ્નિકાય છે. તો એવું નિમિત્ત, અગ્નિનું નિમિત્ત પામતા એવા જીવો ત્યાં એકદમ ઉત્પન્ન થાય છે. અને બીજા પ્રકારના જીવોની પણ એ જ રીતે વાત છે.
આદિ શબ્દ મૂક્યો છે ને, અગ્નિકાય આદિ, તો બીજા પણ એવી રીતે જીવો ઉત્પત્તિ થાય છે. પણ એ ઉત્પત્તિ થાય છે તો જીવ કઈ નવો થાય છે એમ નથી, કહેવાનો આશય એવો નથી. પણ જીવોના જન્મ ને મરણ થાય છે. નિગોદના જીવોના કેટલી ઝડપથી જન્મ મરણ થાય છે. એકેન્દ્રિયમાં પણ કેટલાક એકેન્દ્રિય તો એવા છે કે એનું આયુષ્ય બહુ જ ટૂંકું હોય છે, અને સમુચ્છન જીવો પણ ઉત્પન્ન થાય છે, અને પાછા એનો જેટલું આયુષ્યનો સમય છે અતિ અલ્પ સમય હોય છે, એ પછી એ મરી પણ જાય છે. અપર્યાપ્ત જીવો જે છે તો એ અપર્યાપ્ત જીવો તરત મરી જતા હોય છે, એમને શ્વાસ નથી હોતો. એટલે આ બધું આપણે જાણીએ છીએ. એટલે એવું ઉત્પન્ન થવું થાય છે, નથી થતું એમ ન હોય, હોઈ શકે છે, થાય. પાણી ન હોય ને પાણી જ્યાં એકદમ ભરાય છે તો એમાં પણ પાણીના જીવો એટલે જળકાય જીવો પણ હોય, અને જળમાં રહેતા જીવો બીજા કેટલાય આવી જાય છે. ક્યાંથી આવી જાય છે? એટલે આ બધું જોઈએ છીએ આપણે વાતાવરણની અંદર પણ. આપણે જે રીતે જોઈએ છીએ એકેન્દ્રિય જીવોને, આપણને લાગે કે ઉનાળો એવો તડકો ને બધું ગયું, ત્યાર પછી કાંઈ જે જમીન બંજર દેખાતી હતી કાંઈ નથી, અને એક વરસાદ પડતાની સાથે તો કેટલી બધી વનસ્પતિ ઉગી જાય છે. એટલા બધા જીવો આવ્યા ક્યાંથી? નિમિત્ત શું છે? એક વરસાદ પડ્યો, જમીન ભીની થઈ અને તરત જ એટલા બધા અંદર બધા ઉગી જાય છે. તો એવા નિમિત્તે આ બધા જીવોની ઉત્પત્તિ ત્યાં આપણને દેખાય છે. કોઈક અપેક્ષા આપણે એમ કહીએ કે સુષુપ્ત અવસ્થામાં બધું પડ્યું હતું, ભલે બરાબર છે, પણ જ્યારે એ અચેત વસ્તુ જે લાગતી હતી એ સચેત થઈ અને ત્યારે થાય છે, તો એમાં જૈન દર્શીએ તો એમ પણ કહી શકાય કે ત્યાં એ જીવ આવે છે. પહેલા હતો નહીં, અને ત્યાં એ જીવ આવે છે. જીવની ઉત્પત્તિ થવાનો એક કાળ છે. એ પછીથી એક સિદ્ધ ત્યાં અનંત સિદ્ધ અવગાહના, એ વાત એક લીધી છે. એક સિદ્ધ ત્યાં અનંત સિદ્ધ અવગાહના. આકાશના પ્રદેશની અંદર 6 દ્રવ્ય રહ્યા છે, અને એમાં લોકાકાશના અગ્રસ્થાને સિદ્ધ પરમાત્મા વિરાજમાન છે. તો સિદ્ધ પરમાત્મા જે છે એમને કઈ મૂર્તિકપણું તો છે નહીં, જીવને મૂર્તિકપણું નથી, એટલે એમને ક્યાંથી મૂર્તિકપણું હોય? એટલે મૂર્તિકપણું તો નથી, પણ એમનો એક વિશિષ્ટ આકાર છે. કયો આકાર છે? કે જ્યારે છેલ્લું શરીર છોડ્યું છે, નિર્વાણ પામ્યા છે, તો એ આકાર એ ખડગાસનમાં હોય કે પદ્માસનમાં હોય કે અર્ધ પદ્માસનમાં હોય, અને એટલી અવગાહના, જેટલું શરીર હતું એનાથી કંઈક ન્યૂન્ય એટલી અવગાહના એ જીવની હોય છે. અને હવે એમાં કોઈ બદલાવ તો આવવાનું કારણ રહ્યું નથી, બીજા શરીરમાં જવાનું નથી, એટલે એ જ અવગાહના સહિત સીધી શિલા ઉપર વિરાજી જાય છે. અને જ્યાં છે ત્યાંથી એક સમયમાં એટલા સીધા એક જ શ્રેણીએ સીધા જ ત્યાં પહોંચે છે. એટલે જે જીવ એવી રીતે સિદ્ધ થાય છે, તો જે જગ્યાએથી સિદ્ધ થાય છે ત્યાંથી સીધા જ ઉપર એ જ શ્રેણીમાં ઉપર, આપણે 6 પ્રકારે શ્રેણી કહીએ છીએ ને, ઉપર છે, નીચે છે, દક્ષિણથી ઉત્તર તરફ, ઉત્તરથી દક્ષિણ તરફ, પૂર્વથી પશ્ચિમ તરફ, એટલે એમ બધી જે શ્રેણી જે છે, તો આ નીચેથી ઉપર તરફ જે શ્રેણી છે તો સીધા જ ત્યાં વિરાજી જાય છે. હવે એ રીતે વિચાર કરીએ તો આ અનંત કાળ વીતી ગયો, તો જ્યાંથી એ સિદ્ધ થયા છે તો એ જ જગ્યાએથી પહેલા પૂર્વે કોઈ સિદ્ધ થયા હોય તો એ પણ ત્યાં જ હોય, તો ત્યાં જ બિરાજમાન હોય. તો એનો અર્થ થાય કે ત્યાં પછી કેવી રીતે થાય? એ સિદ્ધ ભગવાન છે અને પહેલા બીજા સિદ્ધ ભગવાન હોય તો એમાં કોઈ વાંધો આવતો નથી. એમાં એવું શરીર નથી, કોઈ જળ શરીર નથી કે જેમાં વાંધો આવી શકે, કેમ કે એમને તો કોઈ શરીર જ નથી, માત્ર એટલી અવગાહના છે. અને એ પોતાની અવગાહના જે છે તે એવી અવગાહના છે કે એ જગ્યાએ આકાશના એ પ્રદેશમાં એ બીજા સિદ્ધ ભગવાન પણ રહી શકે. એટલે એમ એ અવગાહના આપે છે, એકબીજાને અવગાહના એ આપે છે. એટલે એ કોઈ કઈ કરીને આપવી પડે એવી વાત નથી, પણ એવો જ વસ્તુનો સ્વભાવ છે. જીવના જેમ સંકોચ વિસ્તાર થાય છે તો ત્યાં સંકોચ કે વિસ્તાર તો થતા નથી, પરંતુ ત્યાં જ એ જગ્યાએ બીજા જીવ, બીજા સિદ્ધ પરમાત્મા પણ હોય છે. આટલી વાત અહીંયા તો સમજાવવી છે. એટલે એક સિદ્ધ ત્યાં અનંત સિદ્ધ અવગાહના હોઈ શકે, થાય. સમજ શિખર ઉપરથી આપણે કહીએ કે આટલા તીર્થંકર ગયા અને પછી કેટલાય મુનિઓ ગયા, એવું તો ભારતમાં તો કેટલાય પર્વતો ઉપરથી કહેવાય છે કે આ જગ્યાએથી આટલા લાખ મુનિઓ સિદ્ધ થયા, કે કેવડીઓ સિદ્ધ થયા, અને અહીંયાથી આટલા કરોડ થયા, અને એવું કેટલાય પર્વતોને વિશે, એટલે કે જેને આપણે તીર્થ સ્થાનો કહીએ છીએ, એની એ બધી વાતો હોય છે.
તો હોઈ શકે. અને એ જ શાંતિ ગયા હોય તો ત્યાં એટલા પ્રમાણમાં ઉપર જે જગ્યાએ સિદ્ધા છે એ ત્યાં બધા જ સિદ્ધ પરમાત્મા હોય તો પછી કેવી રીતે રહ્યા હોય? તો અવગાહના આપે છે, એવી અવગાહના આપે છે. એટલે અનંતકાળ વીતી ગયો, અનંત સિદ્ધ થયા, અને જે 45 લાખ યોજનની જે સિદ્ધશિલા છે તે એની ઉપર અનંત સિદ્ધ પરમાત્મા કેવી રીતે બિરાજે એનું સમાધાન આપણને એ રીતે પ્રાપ્ત થઈ જાય છે. તો એ 52મો બોલ પૂરો થયો. ત્યાર પછી 53મો બોલ છે, હાથનો દેહ, પુષ્ટ 114 ઉપર. એમાં એક પ્રશ્ન કરે છે, હેતુ અવક્તવ્ય, કારણ કહી ન શકાય એવું. હા, કેટલી બધી વસ્તુ જે છે એના કારણ કહી ન શકાય એવા છે. એ બધાના હેતુ તો છે પણ એ કંઈ કહી શકાય નહીં એવા કેટલાક વસ્તુના કારણો છે. મોક્ષ માર્ગની અંદર કેટલી બધી એવી વસ્તુ જે છે કે જેને માટે થઈ અને આપણે તર્ક કરવાની જરૂર જ ન પડે, તર્ક વિના આપણે એને સ્વીકારવાનું જ હોય, કેમ કે અનુભૂતિનો વિષય હોય છે. તો અનુભવમાં એવું જ કેમ અનુભવમાં આવે છે એના કોઈ કારણ હોતા નથી. અંદર એવો ગુણ પડ્યો છે તો પણ એવો ગુણ શા માટે છે ને ગુણનું પરિણામ શા માટે એવું છે એનું કોઈ કારણ છે? એનું કોઈ કારણ નથી. એ છે તો છે, તો જેવો ગુણ છે એવું પરિણમન છે, અને એવું પરિણમન છે તો પછી પરિણમન પણ પોતાને અનુભવમાં આવે. હા, આવે. એવો પણ આ જ્ઞાનનો સ્વભાવ છે, તેમાં કોઈ કારણ નથી. એક અપેક્ષાએ જોઈએ તો કોઈ કારણ નથી, એ વસ્તુનું સ્વરૂપ જ એમ છે, એટલે એમ જ અનુભવાય છે. એવી જ રીતે કેટલી બધી વસ્તુઓ જે છે કે એના હેતુ અવક્તવ્ય, એટલે હેતુ એનું કારણ જે છે તે એક કહી ન શકાય એવા કારણો છે. કહી ન શકાય એટલે વાણીમાં એ વસ્તુ આવી શકે નહીં એવી પણ વાત છે. એ રીતે હેતુની વાત છે. અને એ સિવાય અનુભૂતિની વાત જે છે એ પણ કઈ વાણીમાં આવતી નથી. દિનેશ્વર ભગવાન પોતે જે અનુભવી રહ્યા છે, જે સુખ, શાંતિ, આનંદની દશા, એનું કારણ વર્ણન સાક્ષાત તીર્થંકર ભગવાન કેવળી પરમાત્મા પણ કરી નથી શકતા. એટલે અવક્તવ્ય એ વાત હોઈ શકે. હેતુ જે છે એનું કોઈ પણ કારણ જે છે તે કહી ન શકાય એવું હોય. એના પછી એક પ્રશ્ન છે બીજો આગળ, કે એક પર્યાયમાં પર્યવસાન સી રીતે થઈ શકે છે? પર્યવસાન એટલે પરિણામ. એક પર્યાયની અંદર એક પર્યાયમાં પર્યવસાન સી રીતે થઈ શકે છે? પરિણમન કઈ રીતે થઈ શકે છે? કેમ કે એ એક પર્યાય નથી, પર્યાયનો આખો પ્રવાહ છે. અને એ એક પર્યાય છે એ પોતે પોતાની અપેક્ષાથી સ્વતંત્ર સત છે, એક સમયનું સત છે, પણ સાથે ને સાથે એની પૂર્વની પર્યાય અને એની પછીની પર્યાય, ઉત્તર પર્યાય, એ બંને એની સાથે જ જોડાયેલી છે. જે એક પર્યાય છે એનું પર્યવસાનનો વિચાર કરીએ, એના પરિણમનનો વિચાર કરીએ છીએ તો એ એકલી એક પર્યાય ક્યારેય હોતી જ નથી. એ કોઈ પ્રવાહની અંદર જ છે. તો એ પ્રવાહની અંદર છે તો એની એક તરફ જે છે તે હવે પછી થવા વાળી પર્યાય છે, અને એક તરફ જે છે તે જે થઈ ગઈ છે એ ભૂતકાળની પર્યાય છે. તેની વચ્ચે આ વર્તમાન પર્યાય છે, એને આપણે જોઈએ છીએ. તો કઈ એ એક પર્યાય છે એમ પણ નથી. અને એનું પરિણમન જે થઈ રહ્યું છે એ પરિણમન અપેક્ષાએ એ સ્વતંત્ર છે. પૂર્વની પર્યાય આવી થઈ છે માટે આ પર્યાય આવી થાય છે એવું નથી. જો એમ હોય, પૂર્વની પર્યાય ઉપર એ આધાર રાખતી હોય તો કોઈને સમ્યક દર્શન ન થઈ શકે. કેમ કે પૂર્વની પર્યાય મિથ્યાત્વની પર્યાય હતી અને હવે જે સમ્યક દર્શન થયું, તો એ બે પર્યાય વચ્ચે કોઈ મેળ નથી. એટલે એમ નથી, દરેક પર્યાય સ્વતંત્ર છે અને દરેક પર્યાય સ્વતંત્ર રીતે થાય છે, તે છતાંય એ કોઈ એકલી છૂટી પર્યાય નથી. અને એનું પોતાનું પરિણમન જે થાય છે તો એમાં એના 6 કારકો એના પોતાના કયા છે. કેમ કે દ્રવ્યને તો નિષ્ક્રિય કહેવામાં આવ્યું છે. દ્રવ્ય પરિણમે છે એમ કહેવાય છે, પણ સાથે સાથે એમ પણ કહેવાય છે કે જે વસ્તુ ધ્રુવ તરીકે એક સરખી રહી છે એ નિષ્ક્રિય છે, અને જે પરિણમન જે થઈ રહ્યું છે એને તો પર્યાય કહેવામાં આવી છે. તો એ અવસ્થા બદલાવી અને વસ્તુ ધ્રુવ તરીકે એક સરખી કાયમ રહેવી, આવો જ વસ્તુનો સ્વભાવ છે. અને એમાં કોઈ એક પરિણમન જે છે એ ન હોય એવી કોઈ શંકા થઈ શકે એમ નથી. કેમ કે પરિણમન જે છે, પર્યાયો જે છે એનો આખો પ્રવાહ છે, અને એ પર્યાયનો પ્રવાહ એક અપેક્ષાએ એમ કહેવાય કે એ દ્રવ્યમાં ગર્ભિત છે. એ દ્રવ્યની અંદર ગર્ભિત છે, એટલે
કોઈ પણ દ્રવ્યની બધી જ પર્યાયો, અનંત પર્યાયોનો પ્રવાહ એ દ્રવ્યમાં ગર્ભિત છે અને એ પ્રવાહને સર્વજ્ઞ પરમાત્મા જાણે છે, આખા પ્રવાહને જાણે છે. એટલે કોઈ પણ સમયની પર્યાય એની કેવી છે એ ભગવાનના જ્ઞાનમાં વાત આવી શકે છે. એટલે ભગવાન સર્વજ્ઞ પરમાત્મા બધા જ જે પદાર્થો જે છે એની બધી જ પર્યાયોને, ભૂતકાળની, વર્તમાનકાળની અને ભવિષ્યકાળની બધી જ પર્યાયોને એકી સાથે જાણે છે. એટલે આ એકમાં પર્યવસાન સી રીતે થઈ શકે એની આ વાત લીધી છે. પણ એમ નથી કે પેલી પર્યાય જે છે એ પોતે પાછા પરિણામ કરે છે, એમ એનો અર્થ નથી થતો. એટલે એ અપેક્ષાથી જોઈએ તો કોઈ પર્યાય બીજી પર્યાયને ઉત્પન્ન કરતું નથી, એ પૂર્વની પર્યાયનો એ વ્યય કરતું નથી. તે છે કે એકમાં પર્યવસાન સી રીતે થઈ શકે છે અથવા થતું નથી, તો થતું નથી એ રીતે છે કે એ પોતે આગળ વધી અને બીજી પર્યાયને ઉત્પન્ન નથી કરતું, એમ નથી થતું. પણ છતાંય એનું પોતાનું અસ્તિત્વ છે અને પોતે ઉત્પન્ન પોતાથી થાય છે, એના ષટકારકોથી ઉત્પન્ન થાય છે. અને છતાંય એ એક જ નથી. ત્યારે કોઈ પર્યાય, કોઈ પણ દ્રવ્યની એકલી પર્યાય હોય એવું વસ્તુનું સ્વરૂપ જ નથી, એ એના પ્રવાહમાં જ હોય છે. એ પછી વ્યવહાર રચના કરી છે એમ કોઈ હેતુથી સિદ્ધ થાય છે. કોઈક જગ્યાએ કોઈકની વાત જે છે તો એમાં કે છે કે વ્યવહાર રચના કરી છે એમ કોઈ હેતુથી સિદ્ધ થાય છે. કોઈ વ્યવહાર રચના કોઈ કરી શકે એવી તો વાત નથી. નિશ્ચિતથી વિચાર કરવા જઈએ તો કોઈ રચના કોઈ બીજો કરે એમ તો હોતું નથી. દરેક દ્રવ્ય પોતે પોતાનું કાર્ય કરી શકે પણ પરના કાર્ય તો કરી શકતું જ નથી. પણ એને સમજવા માટે થઈ અને આપણે જે કંઈ સમજીએ છીએ તો એને આપણે અપેક્ષાથી એમ વ્યવહાર કહીએ છીએ. એટલે કોઈ હેતુથી જે કંઈ આ બીજી દ્રવ્યાનુયોગની જે વાત જે છે, આખું દ્રવ્ય સ્વરૂપ જે છે, તો એની જે રચના જે થઈ છે તો એ એક અપેક્ષાએ એમ એને માટે એમ કહેવાય કે વ્યવહારથી રચના છે. વસ્તુ સ્વરૂપ તો જેમ છે તેમ જ છે અને ગણધર ભગવાને એવી રચના કરી છે. એટલે જીવોનું કલ્યાણ કઈ રીતે થાય તો એમના કલ્યાણના હેતુએ ગણધર ભગવાને એવી રચના કરી છે. પણ એ ગણધર ભગવાને કરી છે એમ કહેવું એ વ્યવહાર નહીંનું કથન છે. વ્યવહાર રચના કહેવાય એ રીતે, કેમ કે એ રચના જે છે એ જે થઈ છે એ પૂતગળના પરિણામ છે. અને પછી એ જો શાસ્ત્ર રૂપે એટલે પુસ્તક રૂપે પહેલા તાળપત્ર ઉપર કે પછી કાગળના પાના ઉપર કે કોઈ રીતે પણ એ જ્યારે એની ઉપર લખાય છે તો પણ એ પણ પૂતગળનું જ કાર્ય છે. અને અત્યારે હવે ડિજિટલ ફોર્મમાં એ આપણને મળે છે તો પણ એ પૂતગળનું જ કાર્ય છે. એટલે કોઈ એમ જોવા જઈએ તો નિશ્ચયથી તો કોઈને રચે કરે, કોઈના પરિણામ બદલે એવું તો વસ્તુનું સ્વરૂપ નથી. પણ વ્યવહારથી એ રચના થઈ છે કે જેમાં દિનેશ્વર ભગવાનની વાણી રહી છે. અને એનો હેતુ શું છે તો કે જીવોના કલ્યાણ માટે. કેમ એવી કલ્યાણ માટે તો કે એવો મહાપુરુષોને એવો કરુણાનો ભાવ આવ્યો. એટલે તીર્થંકર ભગવાનથી શરૂ કરી અને પછી ગણધર ભગવાન, આચાર્ય ભગવાન, ઉપાધ્યાય ભગવાન બધાને એવો જ કરુણાનો ભાવ આવ્યો. એટલે એ હેતુથી એવી રચના થઈ છે એમ કહી શકાય. તો એ 53નો વિસ્તાર થયો. એ પછીથી 54મો બોલ છે, હાથ નોંધે પૃષ્ઠ 115. અહીંયા પણ એ જ રીતે કેટલાક શબ્દ અને વાક્ય છે. અહીંયા કહે છે કે સ્વસ્થિતિ આત્મદશા સંબંધે વિચાર. સ્વસ્થિતિ આત્મદશા સંબંધે વિચાર. સ્વસ્થિતિ એટલે કઈ બહારની સ્થિતિ, વેપાર ધંધાની સ્થિતિની તો વાત હોય જ નહીં કૃપાળુદેવના અંતરમાં. કઈ સ્થિતિ? પોતાની સ્થિતિ કઈ? તો પોતાની આત્મદશાની વાત છે. પોતાની આત્મદશા કેવી છે એના સંબંધે વિચાર. અને આત્મદશા સંબંધી વિચાર હોય ત્યારે પછી બંને વાત આવે, નિશ્ચય અને વ્યવહારથી વાત આવે. નિશ્ચયથી તો શ્રદ્ધાન સમ્યક છે, દ્રષ્ટિ પણ સ્વરૂપ તરફ જ રહે છે અને એવો નિર્વિકલ્પ ધ્યાનની અંદર એ જ રીતે અનુભવ થઈ રહ્યો છે. આ બધી વાતો તો છે જ, એ બધી વાત તો છે. પણ સાથે ને સાથે વ્યવહારથી વિચાર કરવા જઈએ તો એમની જે દશા જે છે એ એવી દશા છે કે એમને કંઈક અંશે એવો કરુણાનો ભાવ છે અને કંઈક અંશે એમ પણ છે કે બીજા બધાઓ પણ આ વાતને પામે અને અમારા થકી એવી જ્ઞાન પ્રભાવના થાય, એવી પણ અંદરમાં એક વાત અંદર ચાલી રહી હતી.
એટલે એમની એ સ્થિતિનો વિચાર કરીએ, દશાનો વિચાર કરીએ તો એમને એ પણ વિકલ્પો હતા, એવા પણ વિકલ્પો હતા. તો એ સંબંધી એમને પોતાને પણ વિચાર થતો હતો. એક તરફ એમ થતું હતું કે બસ બધું મૂકી દે, છોડી દઈએ આ વેપાર વગેરે અને એકાંતમાં ચાલ્યા જઈએ, અને સાથે સાથે બીજું એમ પણ થતું હતું કે પોતા દ્વારા જ જીવોના ઉદ્ધારનું કાર્ય પણ થવું જોઈએ, એમ પણ અંદરમાં થતું હતું. તો એના સંબંધીની વિચારણા એમને થતી હતી. તો એના માટે અહીંયા લખ્યું છે કે સ્વસ્થિતિ આત્મદશા સંબંધે વિચાર તથા તેનું પર્યવસાન અને એનું પરિણમન. તો પરિણમન સંબંધી તો એમને ઉત્કૃષ્ટ દશા પ્રાપ્ત કરવાની ભાવના હોય જ ને, ઉત્કૃષ્ટ દશા પોતાની થાય, અને એટલા માટે તો એમને સર્વસંગ પરિત્યાગની વાત કરી છે, અપૂર્વ અવસરની અંદર આખી એ વાત લીધી છે. એટલે એમને એ જ ભાવના તો હતી, અને એવું પરિણમન પોતાની દશાનું આગળ વધતા વધતા બુદ્ધિની વૃદ્ધિ થતા થતા એવું પરિણમન થાય. એ પરિણમન એ પોતે જાણે છે, એ પરિણમન એ થશે જ, થવાનું જ છે, એ પણ વાત નિશ્ચિત છે, એ પોતે જાણે જ છે. છતાં એવો વિકલ્પ ઉઠે, કેમ કે જ્યારે એવી પુરુષાર્થમાં કોઈક રીતે નબળાઈ વર્તે છે, જેવો પોતે ઈચ્છે છે એવો પુરુષાર્થ નથી થતો, બીજે ક્યાંક વ્યસ્ત રહેવું પડે છે, સમય એમાં એમનો વેડફાય છે, તો એના સંબંધી એમને વિચાર થતો હતો. ત્યાર પછીથી એમ થાય છે કે આ એનું પર્યવસાન એટલે પોતાની ભૂમિકામાં તો એ આગળ વધે, બુદ્ધિની વૃદ્ધિ ઘણી થાય, અને જે કંઈ પ્રાપ્ત કરવું છે એમાં જ એ પોતે પ્રાપ્ત કરે. પણ સાથે સાથે એમ થાય છે કે પછી ત્યાર પછીથી લોક ઉપકારની પ્રવૃત્તિ, એમ કે લોક ઉપકારની પ્રવૃત્તિનું ધોરણ, એ બંનેનો વિચાર થાય કે લોક ઉપકાર કરવો એટલે કે નિશ્ચયથી તો કોઈની ઉપર ઉપકાર નથી કરી શકતું, કૃપાળુદેવ પણ એ વાત જાણતા હતા, પણ વ્યવહારથી જેને ઉપકાર કહી શકાય એવું એટલે કે પોતે બીજાઓ ધર્મ પામે એમાં નિમિત્ત કારણ જે થાય છે, તો પોતાના તરફથી એવી જ્ઞાન પ્રભાવના થાય, અને એવા લાયક જીવો જે છે, જેમની એવી પાત્રતા છે, એવા યોગ્ય જીવો જે છે એ પોતાના સંપર્કમાં રહ્યા છે, તો એમને એ પોતે કાંઈક એવું માર્ગ સંબંધી એનું માર્ગદર્શન આપે, મોક્ષ માર્ગ સંબંધીનું માર્ગદર્શન આપે, એવો અંતરમાં ભાવ હતો. અને પછી એમાં એમ થાય પણ એ ક્યાં સુધી, કેટલો સમય, કેવી રીતે કરવું જોઈએ, એવું તો ન બને કે એમાં જે રોકાઈ રહે અને પછી પોતે પોતાના કલ્યાણની વાતને ભૂલી જાય. સ્વરૂપમાં એકાગ્રતાનો પુરુષાર્થ જે રીતે થવો જોઈએ એ રીતે ન થાય, એવું તો ન થવું જોઈએ. એટલે કે છે કે લોક ઉપકાર પ્રવૃત્તિનું ધોરણ શું હોવું જોઈએ એ પણ નક્કી કરવું જોઈએ, કે ક્યાં સુધી, કેટલો સમય એમાં આપવો, કોની સાથે એવો સંગ કરવો, આ બધી વાતનો એમને વિચાર હતો. એટલે તો એ પોતે જાહેરમાં પ્રવચન આપતા ન હતા, બધી વાતનો વિચાર હતો. એટલે એમને એવી કોઈ બહારમાં પ્રસિદ્ધિ જોઈતી ન હતી, પણ એમના સમાગમમાં આવેલા જે જીવો હતા, અને એમાં પણ કેટલાક એવા ઉત્કૃષ્ટ જીવો હતા, તો એમના તરફ એમને કરુણાનો ભાવ થતો હતો, સહજ કરુણાનો ભાવ થતો હતો. પણ છતાંય કેટલીક વખત તો એમને પણ એ વાતમાં ક્યારેક એવી રીતે એમને પોતાને સમય યોગ્ય ન લાગવાથી વંચિત રાખ્યા છે. એટલી બધી વસ્તુની અંદર આત્મસિદ્ધિ વાંચવાની બાબતમાં કોઈકને કહ્યું હશે કે તમે બીજાને ના આપતા, કોપી ન કરતા, એવી વાત પણ કરી. મુનિઓને પણ જયારે ઈડરમાં મળવાનું થયું ત્યારે એમની આજ્ઞા વિના મુનિઓ એમને મળવા નતા જઈ શકતા, પછી એ બધા આવી ગયા, પછી એમને આજ્ઞા આપી, ત્યારે મળ્યા. એવું બધું એમના જીવનમાં જે જોઈએ છીએ તો આપણને ખ્યાલ આવે છે કે એમની જાગૃતિ એ પ્રકારની હતી કે પોતે એમાં રોકાઈ ન રહે, એ જ કાર્યમાં રોકાઈ ન રહે, એવી પણ એમને જાગૃતિ હતી. અને સાથે ઘણીવાર એમને એ મુનિશ્રીને વગેરેને પણ પાછા એવા સૌભાગભાઈને એવા પત્રમાં પણ લખતા હતા કે અમે સત્સંગને ઈચ્છીએ છીએ. તો આ એક પ્રકારે તો સત્સંગ હતો ને. એટલે એ બધી દ્વિધાઓ જે અંદરમાં ચાલતી હતી, એટલે એમણે અહીંયા એ વાતની સ્પષ્ટતા પોતે અંદરમાં નિર્ણયો લેવા છે, એટલે અહીંયા લખી નાખ્યું કે લોક ઉપકારની પ્રવૃત્તિ તો ખરી, પણ એ કેટલી, એનું ધોરણ શું, એ પણ મનમાં એમણે નક્કી કર્યું હતું. એ પછી છે કે વર્તમાનમાં, હાલમાં કેમ વર્તવું ઉચિત છે, એટલે એ બધા નિર્ણય પછીથી કેવી રીતે વર્તવું ઉચિત છે એનો નિર્ણય એમણે જાતે કર્યો.
બીજાની અપેક્ષાથી વિચાર કરીએ કે વર્તમાનમાં હાલમાં કેમ વર્તવું ઉચિત છે, જો બીજાને માટે જો એમણે કોઈ પણ રીતે વિચાર કર્યો હોય, પોતાને માટે કર્યો એવી જ રીતે, તો એ વાત તો સ્પષ્ટ છે કે જ્ઞાની પુરુષોનો ઉપદેશ તો એક જ પ્રકારે હોય કે જીવન જે છે અત્યારે જે મળ્યું છે તે અમૂલ્ય જીવન છે, આવો મનુષ્યનો ભાવ મળવો અને સાથે જીવવાણી પ્રાપ્ત થવી એ અતિ 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 દુર્લભ છે. અને એમાં પોતાનું પરમાર્થે જે કાર્ય કરવા યોગ્ય છે તે કરી લેવું જોઈએ, એટલે કે સમ્યક દર્શન પ્રગટ કરી અને આગળ ચારિત્રનો પુરુષાર્થ કરવો જોઈએ, એવું કરી લેવું જોઈએ. તો એ વર્તમાનમાં પોતાનું વર્તન કઈ રીતે હોય, ભલે ગમે ત્યાં ધંધા વગેરેમાં કે કોઈ પણ જગ્યાએ જોબમાં કે કોઈ રીતે હોય, નોકરીમાં વગેરેમાં, છતાં પણ જીવે એ બધાને ગૌણ કરીને એ જે થાય છે તો થાય છે, એનું કરતાપણું છોડી દઈને એ થવાનું છે તે થાય છે, નોકરી થવાની છે તે થાય છે, અને એવી રીતે એનું કરતાપણું છોડી અને મુખ્યતા પોતાના સ્વરૂપની રાખે તો એ કાર્ય પણ થઈ શકે છે, ન થાય એવી કોઈ વાત નથી. એ પછીથી 55 એમાં એક લીટી છે, હાથનો દેખ પુષ્પ 117 ઉપર એમને લખ્યું છે. આ બધું કેવી રીતે વર્તવું ત્યાં સુધી એમની જે અંતરંગ જે અંદરમાં જે ચાલી રહે એટલી જે એને કહીએ આપણે કે ગળમથલ કહીએ સાદા શબ્દમાં, અથવા તો ધાર્મિક શબ્દોમાં એમ કહીએ કે એમની એ સંબંધીની એ તત્વને અનુલક્ષીને વિચારણા, તો એ બધું જ્યારે એના ઉપરથી નિર્ણય એ બધું થયું ને ત્યાર પછીથી પોતે કાંઈક નિર્ણય કર્યા છે, એ પછીથી હવે આ વાત આવે છે. 55 ની અંદર એમણે કહ્યું છે કે આત્મ પરિણામની વિશેષ સ્થિરતા થવા વાણી અને કાયાનો સંયમ સઉપયોગપણે કરવો ઘટે છે. આ વાત પોતાને માટે પણ છે અને બીજાઓને માટે પણ છે. આત્મ પરિણામની વિશેષ સ્થિરતા થવી જરૂરી છે. પોતાના પરિણામ ગમે તેમ થાય એવું કોઈ જ્ઞાની પુરુષ ઈચ્છતો નથી. બધા જ જ્ઞાની પુરુષને પોતાના પરિણામ છે તે સમ્યકપણે એક સરખા થાય એવી જ ભાવના હોય છે. ગમે તેવા પરિણામ થાય એમ એમને બનતું નથી, અને ક્યારેક ધાર્યા પ્રમાણે પરિણામ નથી થતા તો એને માટે એમને ખેદ થાય છે કે આ આટલી પોતાના પુરુષાર્થમાં નબળાઈ છે એટલે એવા પરિણામ ન થયા. તો આત્મ પરિણામની વિશેષ સ્થિરતાની અહીંયા તો વાત લીધી છે. આત્મ પરિણામ કરવા માટેનો આખો પુરુષાર્થ છે એ વાત તો બરાબર છે, પણ એવા જ આત્મ પરિણામ થવા, સ્વરૂપની દ્રષ્ટિ થઈ અને એવા પરિણામ થવા કે જેમાં સ્થિરતા થાય, જેમાં સ્વરૂપને વિશેષ સ્થિરતા થાય, એવી આત્મ પરિણામની વિશેષ સ્થિરતા થવા માટે કયા પ્રકારે પુરુષાર્થ કરવો જોઈએ એનું અહીંયા માર્ગદર્શન આપ્યું છે કે જે વાણી અને કાયાનો સંયમ, વાણીનો સંયમ અને કાયાનો સંયમ, બંનેનો સંયમ, એટલે કે કાયાના પણ સંયમ હોય. બહારના સંયમની જે વાત કરીએ છીએ મુનિ દશા કે શ્રાવકની દશા એ તો બરાબર છે, પણ એ સિવાય કાયાનો સંયમ એટલે કારણ વગરનું કાયાનું હલન ચલન વગેરે પણ ન થાય, ગમે ત્યાં ચાલે જેવું વગેરે આથી કંઈ ન થાય. અને કાયાની જે કંઈ ક્રિયાઓ વગેરે જે છે પણ એ પણ એવી ન થાય કે જેમાં એમનો ઉપયોગ રોકાઈ રહે, એવી કોઈ પ્રકારની ઘટના થાય, એ તરફનું એમનું એવું લક્ષ્ય પણ ન હોય. એટલે સમિતિપૂર્વકનું પાછું એમનું એ રીતે જીવન હોય. એટલે કાયાના હલન ચલન બધા જે છે એ સમિતિપૂર્વકના હોય. અને વાણીનો કોઈ ગમે તેમ વિલાસ ન થાય, મૌન હોય અથવા તો અલ્પ વાણી થતી હોય, ઓછામાં ઓછું બોલવાનું થતું હોય, અને એ પણ જે વાણી હોય એ પણ એવી મધુર હોય અને સત્ય વચન હોય. તો એવો સંયમ એ પણ સાધકને માટે બહુ મહત્વનો છે. વાણી અને કાયાનો સંયમ બહુ મહત્વનો છે. કોઈ એમ કે પણ આત્મ પરિણામ જે છે એની સ્થિરતા તો એ નિર્વિકલ્પ ધ્યાનમાં થાય છે ત્યારે તો ક્યાં વાણી હોય છે અને કાયા પણ ના હલન ચલન પણ ક્યાં છે? તો પછી જ્યારે એ નિર્વિકલ્પ ધ્યાનમાં નથી તે વખતે એ ગમે તેટલી વાણી કરે કે પછી ગમે તે પ્રકારે એમની કાયાના હલન ચલન થાય કે પછી એ ક્યાંય કોઈક રીતે જવું આવવું વિહાર વગેરે થાય તો શું વાંધો છે? આવો કોઈને પ્રશ્ન થાય. પણ એ જે થાય એની પાછળનો જરાક બીજી રીતે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે શા માટે એવો સંયમ જરૂરી છે. કે એટલા બધા કાયાના હલન ચલન થાય એટલે કેટલા બધા વિકલ્પો ઉઠે, ત્યારે આમ કરીએ તેમ કરીએ, આ પ્રમાણે જઈએ તેમ કરીએ. એ જ રીતે વાણી
વાણીનો પણ એટલો પ્રલાપ થતો હોય તો એની સાથે કેટલા બધા વિકલ્પો હોય. આવા વિકલ્પો મહાપુરુષને જોઈતા નથી. પોતાના સ્વરૂપમાં જેને સ્થિર થવું છે એને એટલા બધા વિકલ્પો ખપતા નથી. એટલે આત્મપરિણામની સ્થિરતામાં આ મહત્વનું છે, વાણી અને કાયાનો સંયમ. અને એ સંયમ કઈ રીતે કરવો, તો એ માટે કહે છે કે ઉપયોગપણે કરવો. એ વખતે એટલી જાગૃતિ હોવી જોઈએ, ઉપયોગ સહિત એ વખતે એટલી જાગૃતિ હોવી જોઈએ. ઉપયોગ પણ પોતે સંયમ માટે પોતાનો ઉપયોગ એ રીતે વળ્યો હોય કે ના, આ નહીં, હવે આ નહીં, અત્યારે મારે તો કોઈ હલનચલનો કરવા નથી ને કોઈ વાર્તા, કોઈ વાણીનો પ્રલાપ પણ કંઈ કરવો નથી અને પોતાના સ્વરૂપ તરફ વળી જવું છે. એટલે ઉપયોગ એ રીતે હોય અને પછી એ ઉપયોગ જે છે એ શાંત થયા પછીથી એ સ્વરૂપ તરફ વળે છે. એટલે એમાં સભાનતા પૂરેપૂરી હોય. વાણી અને કાયાના સંયમ માટે પૂરેપૂરી જાગૃતિ હોય, પૂરેપૂરી સભાનતા હોય, એટલે એને ઉપયોગપણે કરવો ઘટે છે એમ કહ્યું છે. 55મો બોલ થયો. એ પછી 56માં બોલ છે, હાથનો પૃષ્ઠ 118 ઉપર. અહીંયા કહે છે કે 3 કાળમાં જે વસ્તુ જાત્યાંતર થાય નહીં તેને શ્રીજીન દ્રવ્ય કહે છે. 3 કાળમાં જે વસ્તુનું મૂળભૂત જે સ્ટ્રક્ચર છે, જે મૂળભૂત જે વસ્તુ જે છે તે બદલાય નહીં, જાત્યાંતર થાય નહીં, એટલે એ બદલાય નહીં. વસ્તુ તરીકે એમ જ રહે. વસ્તુ તરીકે જે છે તે જ રહે, એમ એની જાતિ બદલાય નહીં, જે છે તે જ જાત રહે. એવું જાત્યાંતર થાય નહીં તેને શ્રીજીનદેવ દ્રવ્ય કહે છે. આપણે દ્રવ્યની વ્યાખ્યા જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળામાં જે લઈએ છીએ તો ગુણોનો સમૂહ એને દ્રવ્ય કહેવાય એમ લઈએ છીએ. એ વાત તો બરાબર છે, ગુણોનો સમૂહ છે, પણ મૂળ વાત શું છે કે એ બદલાતું નથી. એટલે એ પછી વાત આપણે લઈએ છીએ. ગુણોનો સમૂહ છે એ દ્રવ્ય છે અને દ્રવ્ય જે છે એ એની બધી જ અવસ્થાઓને વિશે એ દ્રવ્ય તો એનું એ જ રહે છે. એટલે પછી એમાં દાખલો આપીને સમજાવવામાં આવ્યું છે કે સોનું હોય એની અવસ્થા બંગડી રૂપે થાય કે વીંટી રૂપે થાય કે કુંડળ રૂપે થાય, છતાં પણ એમાં સોનું તો સોનાપણે જ રહે છે. કોઈ પણ અવસ્થાને વિશે એ દ્રવ્ય જે છે એ દ્રવ્ય તો દ્રવ્ય જ રહે છે. એટલે એનું જાત્યાંતર થતું નથી, એને દ્રવ્ય કહેવામાં આવે છે. અને ભૂતકાળમાં પણ એમ હતું, વર્તમાનમાં એમ છે ને ભવિષ્યમાં પણ એમ. 3 કાળમાં જે વસ્તુ જાત્યાંતર થાય નહીં તેને શ્રી જીનેશ્વર ભગવાન દ્રવ્ય કહે છે. અને દ્રવ્ય વિશે હજી આગળ કહે છે કે કોઈ પણ દ્રવ્ય પર પરિણામે પરિણમે નહીં, સ્વપણાનો ત્યાગ કરી શકે નહીં. કોઈ પણ દ્રવ્ય પરિણમે છે એટલે એની અવસ્થાઓ થાય છે, દ્રવ્ય તરીકે રહે છે, વસ્તુ ધ્રુવ તરીકે કાયમ રહી અને અવસ્થા રૂપે એ પલટે છે. તો એવું જે પલટવું જે થાય છે તે પલટવું અવસ્થાનું પલટવું છે, મૂળ દ્રવ્યનું પલટવું થતું નથી. તો એ પરિણામ જે થાય છે એના વિશે અહીંયા કહે છે કે કોઈ પણ દ્રવ્ય પરપણે પરિણમે નહીં, પર પરિણામે પરિણમે નહીં. બીજા દ્રવ્ય જે છે એના જે પરિણામ જે છે એ રીતે આના પરિણામ થાય એમ બને નહીં. આના પરિણામ પોતાના દ્રવ્ય પ્રમાણે જે થવા યોગ્ય છે તે જ થાય. એટલે બીજા દ્રવ્યપણે એ પરિણમે નહીં, અન્ય દ્રવ્યપણે એ પોતે પરિણમે નહીં, પર પરિણામે પરિણમે નહીં. બીજાના પરિણામો જે થઈ રહ્યા છે એ રીતે પરિણમે નહીં. ચેતન છે તે ચેતન ભાવે જ પરિણમે અને જળ છે તે જળ ભાવે જ પરિણમે. એ વાત પછી આગળ આવે છે. તો પર પરિણામે પરિણમે નહીં અને સ્વપણાનો ત્યાગ કરી શકે નહીં. પોતાના જે ગુણ છે એ પ્રમાણે જ એનું પરિણમન થાય અને એ પોતાના પરિણમનને છોડી શકે નહીં. કેમ કે એક પણ ગુણ એમાંથી ચાલ્યો જતો નથી કે અંદર બીજો નવો ઉમેરાતો નથી. એટલે પોતાનું સ્વપણું, એટલે આપણે જેને શાસ્ત્રની ભાષામાં સત્તા કહીએ છીએ તે. તો દ્રવ્યની જે સત્તા છે તે શું છે? દ્રવ્યની સત્તા જે છે તે એના પ્રદેશ છે અને એમાં રહેલા આનંદ ગુણ એ એની સત્તા છે. તો એવી સત્તા એ એનું સ્વપણું છે અને એનું એ ગુણોનું પરિણમન થવું, ભવન થવું એ. તો એવું સ્વપણું એને એ છોડી શકે નહીં. છોડવા ધારે તો પણ છોડી શકે નહીં અને બીજો કોઈ આવીને છોડાવી શકે નહીં. સ્વપણાનો ત્યાગ થઈ શકે નહીં. જીવને ચેતનપણાનો ત્યાગ કોઈ કરાવી શકે નહીં. એનું ચૈતન્યત્વ એ કોઈ હરી લે એમ
ત્રણ કાળમાં બને નહીં. જીવ ક્યારેય કોઈ રીતે જળ થઈ શકે જ નહીં. એની ચેતના જ રહે છે. એ ત્રણેય કાળે ચેતના જ છે. ગમે તે અવસ્થામાં જાય તો પણ એના ગુણો એટલા ને એટલા રહે છે, અને એનો મુખ્ય ગુણ જે દ્રવ્યની ચેતના એ એવી ને એવી જ રહે છે. એ ચેતનામાં કોઈ ઘટાડો થઈ જાય છે એવી કોઈ વાત હોતી નથી. એટલે સ્વપણાનો ત્યાગ કરી શકે નહીં. અને આ જે દ્રવ્યની સ્વતંત્રતા, દ્રવ્યના પરિણમનની સ્વતંત્રતા અને દ્રવ્યના અસ્તિત્વની સ્વતંત્રતાની જે વાત લેવામાં આવી છે, જે એ બહુ મહત્વની છે. અને એવો જયારે નિર્ણય થાય છે જીવને, તો પછી એને ખ્યાલ આવે છે કે કોઈ કોઈના કાર્યો કરી શકતો નથી. એટલે પરનું કરતાપણું સહજ રીતે છૂટી જાય છે. અને જયારે પરનું કરતાપણું સહજ રીતે છૂટી જાય છે તો દ્રષ્ટિ સ્વરૂપ તરફ વળે છે. એટલે આ નિર્ણયો કરવા બહુ મહત્વના છે. કૃપાળુદેવે પણ અહીંયા એ જ વાત કરી છે. શાસ્ત્રમાંથી પણ આપણે એ વાતને સારી રીતે સમજ્યા છીએ. દરેક દ્રવ્ય પોતે પોતાના પરિણામનું કરતા છે, પણ પરના પરિણામનું કરતા ત્રણ કાળમાં ક્યારેય થતું નથી. પ્રત્યેક દ્રવ્ય, અહીંયા આગળ કહે છે કે પ્રત્યેક દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી સ્વપરિણામી છે. પોતાનું દ્રવ્ય છે, પોતાનું ક્ષેત્ર છે, પોતાનો કાળ છે, પોતાનો ભાવ છે. એટલે પોતાના ગુણને અનુસરીને જે ભાવ છે એ પોતાના છે, તો એ પોતાના જ પરિણામ કરે છે, પરના પરિણામ કરતું નથી. પરના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં પહોંચતું નથી, અથવા તો પર એની અંદર પ્રવેશ પામતું નથી. એટલે જે પરિણામ થાય છે તે બધા એ પોતાના જ થાય છે. પ્રત્યેક દ્રવ્ય સ્વપરિણામી છે, પરિપરિણામી નથી. એટલે એ સ્વપરિણામી જે કહ્યું એમાં પરિપરિણામી નથી, તો એમાં સ્વ શું છે તો એ અહીંયા છૂટું પાડીને સમજાવ્યું કે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ પોતાના જે છે એ જ એના છે. બીજા અન્ય દ્રવ્યના, અન્ય ક્ષેત્રના ભાવથી એનું અસ્તિપણું નથી. અન્ય દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી એ નાસ્તી છે. સ્વ દ્રવ્ય ક્ષેત્ર ભાવથી જ એ અસ્તિ છે. અને એવું અસ્તિ નાસ્તીપણું, એવો ધર્મ દરેક દ્રવ્યને વિશે છે. દરેક દ્રવ્યમાં એવું જ છે. એવો ધર્મ અસ્તિ નાસ્તિ રૂપ બંને ધર્મો એક સાથે એક સમયમાં દરેક દ્રવ્યમાં છે. આગળ અહીંયા કહે છે કે નિયત અનાદિ મર્યાદાપણે વર્તે છે. નિયત અનાદિ મર્યાદાપણે વર્તે છે. અનાદિથી, એટલે જ્યારથી છે ત્યારથી એ મર્યાદાપણે વર્તે છે. અને મર્યાદા જે છે એ પણ એક પ્રકારે નિયત છે. નિયત અહીંયા ખરેખર તો અનાદિ નિયત મર્યાદાપણે વર્તે છે એમ આપણે કહી શકીએ કે નિયત જે છે મર્યાદાપણે વર્તે છે તો એ દ્રવ્યને લાગુ પડે છે. અને ક્યારથી તો અનાદિથી એમ છે. એટલે જ્યારથી છે ત્યારથી એમ જ વસ્તુ સ્વરૂપ છે. અને મર્યાદા શું છે તો કે મર્યાદા એની ક્ષેત્ર રૂપે મર્યાદા છે, એની દ્રવ્ય રૂપે, એટલે કે એના ગુણો જેટલા છે જે રીતે છે તે રીતે એની મર્યાદા છે. અને એનો કાળ એટલે એની પર્યાયો એ એના રૂપે જ થાય છે એમ એ કાળ મર્યાદા છે. અને એનો ભાવ એટલે ગુણને અનુસરીને જે ભાવ જે છે એનો એ ભાવ, એ સ્વભાવ, તો એની પણ મર્યાદા છે. એટલે કે એનાથી છોડીને એ બીજાના કોઈના ભાવ રૂપે કે કોઈની પર્યાય રૂપે કે કોઈના ક્ષેત્ર રૂપે કે કોઈના ગુણો રૂપે થતું નથી. એટલે એવી નિયત મર્યાદાપણે વર્તે છે. ક્યારથી? અનાદિથી વર્તે છે. અને આ દરેક દ્રવ્યને માટે વાત છે. એમાં જીવ દ્રવ્ય ઉપર જયારે એ વાતને આપણે લાગુ પાડીએ છીએ તો આપણને ખ્યાલ આવે છે કે મારું જીવ દ્રવ્ય અનાદિથી, જ્યારથી છે ત્યારથી અનાદિથી એ પોતાના ચૈતન્ય ભાવે જ પરિણમી રહ્યું છે. પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ને છોડીને એ ક્યારેય ત્રણ કાળમાં, અનંતકાળ વીતી ગયો, ભૂતકાળમાં, વર્તમાન કાળમાં અને ભવિષ્યકાળમાં પણ એ ક્યારેય એમ થવાનું નથી. અન્ય ભાવે એ અન્ય દ્રવ્ય, અન્ય ક્ષેત્ર, અન્ય કાળ અને ભાવે એ ક્યારેય પરિણમવાનું નથી. પોતે સ્વતંત્ર છે, એને પરની એને કોઈ અપેક્ષા નથી. અનંતકાળથી પોતે સ્વતંત્ર રીતે પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં રહીને, પોતાની સત્તામાં રહીને જ પરિણમ્યો છે. તો પછી હવે ભય શેનો છે? આ જાતનો વિચાર જયારે કરીએ છીએ તો એમ થાય છે કે અનંતકાળથી તો હું એકલો મારા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી પરિણમી રહ્યો જ છું. એમાં મને કોઈની અપેક્ષા હું રાખું કે ન રાખું, ખરેખર કોઈ મારા પરિણામ કરતું નથી, બગાડતું નથી, સુધારતું નથી. અને કોઈના વિના મારા પરિણામ અટકતા નથી. જેવા છે તેવા જ સ્વતંત્ર થઈ જ રહ્યા છે. તો હવે
હવે હવે મને આવી પરાધીનતા શા માટે હોય કે કોઈક હોય તો મારા પરિણામ અમુક રીતે થાય, એવી પરાધીનતા શા માટે? અને પરાધીનતા નથી તો પછી ભય પણ નથી. જે પરિણામ મારા જીવદ્રવ્યના પરિણામ થવા યોગ્ય છે તે જ પરિણામ થશે. સિદ્ધત્વના પરિણામ મારા નિશ્ચિત છે તે જ થશે. અને કોઈ બીજો એ પરિણામ કરાવી દેવાનો છે એમ પણ વસ્તુનું સ્વરૂપ નથી. એનો કાળ પણ નિશ્ચિત છે, કેમ કે દ્રવ્ય જે છે એનો સ્વભાવ જ એવો છે કે પોતાના પૂર્ણ સ્વભાવને પ્રગટ કરે, પૂર્ણ શુદ્ધ દશાને પ્રગટ કરે, એ એનો સ્વભાવ છે. તો સિદ્ધત્વ પણ નિશ્ચિત જ છે. એટલે આ બધી વાત અને એની સાથે ક્રમબદ્ધ પર્યાયની વાત જે છે એ પણ આપણને આમાંથી પ્રાપ્ત થાય છે. આ જે વાત અહીંયા 3 વાક્યમાં જે લખવામાં આવી, ત્રણેય કાળમાં જે વસ્તુ જાત્યંતર થાય નહીં તે દ્રવ્ય છે એમ કહ્યું, પણ એનો અર્થ એ કે દ્રવ્યમાં કોઈ ફેરફાર થતો નથી અને એ દ્રવ્યના પરિણામ જે છે એ એના પોતાના પરિણામ છે એ રીતે પરિણમે, બીજાના પરિણામને એ ગ્રહતું નથી અને સ્વપરિણામ સ્વપણાનો એ ત્યાગ કરતું નથી. પ્રત્યેક દ્રવ્ય એ પોતે સ્વપરિણામી છે અને નિયત અનાદિ મર્યાદાપણે વર્તે છે. આ બધાને ભેગું કરીએ તો એક જ વાત નીકળે છે. એમાંથી એક જ વાત નીકળે છે કે જગતના બધા જ પદાર્થોનું સ્વતંત્ર અસ્તિત્વ, સ્વતંત્ર પરિણમન છે. કોઈ કોઈનું પરિણમન કરાવતું નથી. એટલે જીવને જયારે આ વાતનો નિર્ણય થાય તો પછી પોતાની પર એ વાતને ઉતારે તો એને દ્રષ્ટિ એની સ્વરૂપ તરફ જ જાય, બીજે ક્યાંય જાય નહીં. અહીંયા છેલ્લી વાત કહે છે કે જે ચેતન છે તે કોઈ દિવસ અચેતન થાય નહીં, જે અચેતન છે તે કોઈ દિવસ ચેતન થાય નહીં. પોતાની મર્યાદા છોડતું નથી કોઈ દ્રવ્ય. ચેતન ચેતન રૂપે જ પરિણમે, અચેતન ક્યારેય થાય નહીં. ગમે તે સંયોગો હોય તો પણ એની ચેતનાને કોઈ નુકસાન થાય નહીં, એની કોઈ હાનિ થાય નહીં. જ્ઞાન દર્શનની ચેતના આત્માની જેવી છે તેવી ને તેવી અનંતકાળથી જળવાઈ રહી છે અને અનંતકાળ સુધી એમ જ રહેવાની છે. એ ક્યારેય જળ પણ થાય જ નહીં. ગમે તેટલો કાળ એ જળ એવા શરીર સાથે રહે, 1 કરોડ પૂર્વ સુધી જળ એવા શરીર સાથે રહેવા છતાં ચેતન એવો આ આત્મા જળ થતો નથી. અને એ જ રીતે 1 કરોડ પૂર્વ સુધી એ જળ ઉદ્ગળ પરમાણુનો સ્કંદ જે છે એ ચેતન એવા આત્મા સાથે રહેવા છતાં પણ એ જળ શરીર જળ જ રહે છે, એમાં ચેતના આવતી નથી. તો એ રીતે આ 56મો બોલ થયો. અહીંયા 57મા બોલમાં ફક્ત એટલું જ લખ્યું છે કે હે યોગ, અને પછી અલ્પ વિરામ કર્યું છે. એટલે કાંઈક લખવા ધારતા હશે પણ પછી એ લખ્યું નથી, કેમ પૂર્ણ વિરામ નથી ત્યાં. હે યોગ કરીને વાત અલ્પ વિરામ કર્યું છે એટલે આગળ કંઈક વાત છે અંતરમાં. હે યોગ, પછી તો વિચાર જ આવે છે યોગ સંબંધીનો. મન વાણી કાયાના યોગ છે એની વાત મુખ્યપણે તો હોય યોગ એટલે કે આવા યોગ, મન વાણી અને કાયાના યોગ, એના નિમિત્તે જે વિકલ્પો ઉઠે છે, જે શુભાશુભ ભાવે પરિણમભૂત થાય છે, એ ભવના ભ્રમણનું કારણ થઈ રહ્યું છે. 13મા ગુણસ્થાનની દશામાં પણ યોગ તો છે, પણ છતાંય પ્રભુ યોગપૂર્વક પ્રવર્તતા નથી. મન વાણી કાયા હોવા છતાં પણ એ મનમાં કોઈ વિકલ્પ કરી, નક્કી કરી અને કાંઈ વિહાર કરે છે એવી કોઈ વાત નથી. કે મનમાં નક્કી કરી અને કોઈ એમને વાણી નીકળે છે એવી વાત નથી. વાણીનો પણ યોગ એમને કેવો છે કે કોઈ ઈચ્છા નથી. વાણી સ્વતંત્રપણે એમને જ, એમને પૂર્વે એવી ખૂબ કરુણા કરી હતી, ભાવના ભાવી હતી, તો તીર્થંકર નામ ગોત્ર બંધાયું છે, તો એ સહજ રીતે એમના શરીરમાંથી એ વાણી ઓમકાર ધ્વનિ ઉઠે છે. અને કાયાનો વિહાર જે થાય છે તો પણ એમ જ થાય છે. એટલે એ યોગ હોવા છતાં યોગપૂર્વક ખરેખર એમનું પ્રવર્તન નથી થતું. જેને એવી રીતે યોગપૂર્વક જે કંઈ ક્રિયાઓ વગેરે થાય છે તો એ યોગપૂર્વકની ક્રિયા થાય છે તો એની સાથે એનો ઉપયોગ જોડાયો છે. યોગની સાથે મન સાથે ઉપયોગ જોડાયો છે તો મનનો યોગ છે, વચન સાથે ઉપયોગ જોડાયો છે તો વચન યોગ છે, કાયા સાથે ઉપયોગ જોડાયો છે તો કાયાનો યોગ છે. અને સંસારી જીવોને આમ જ હોય છે, મન વાણી કાયાના યોગ હોય છે અને એની સાથે એનો ઉપયોગ જોડાયો છે. એટલે એવો યોગ જે છે તો એ વખતે એને આત્મપ્રદેશનું કંપન પણ થાય છે અને એને એ વખતે એવો જે યોગ છે તો એની સાથે જે ભાવ છે એ પ્રમાણે એને કારણે રજકણોનો આશ્રવ પણ થાય છે. યોગ છે તો આશ્રવ થાય છે, યોગ છે એટલે આશ્રવ થાય છે અને શુભાશુભ ભાવે પણ થાય છે એટલે ભવના ભ્રમણ થાય છે.
એટલે આ યોગ જે છે એ કેવો યોગ હોવો જોઈએ, એ કેવો વિકલ્પ આવ્યો હોય એમને કે યોગ, આ યોગ આવો યોગ નહીં. અમને તો 13મા ગુણસ્થાને કેવળી પરમાત્મા તીર્થંકર ભગવાનને જેવો યોગ છે અમને તો એવો યોગ હોવો જોઈએ. ભલે યોગ હોય પણ અમને તો એવો યોગ હોય. 14મા ગુણસ્થાને તો પછી યોગ રહેતો નથી, એટલે કે શરીર છે તે છતાં પણ હવે યોગ નથી રહેતો. અને ત્યારે પૂર્ણપણે એ રીતે જોઈએ તો અબંધ દશા છે, નવો બંધ કોઈ પડતો જ નથી. 13મા ગુણસ્થાને પણ બંધ પડે છે, સાતા વેદનીનો એક સમયનો બંધ પડે છે, 14મે કોઈ બંધ પડતો નથી. યોગ છે એ પ્રકૃતિ અને પ્રદેશ બંધનું કારણ છે. એ પછીથી 58 બોલ છે એ એક ચૈતન્યમાં આ સર્વ સી રીતે ઘટે છે. એક ચૈતન્યની અંદર આ બધું કેવી રીતે હોય, અને એના સંબંધી જ્યારે ચિંતન થાય તો પછી સમગ્ર વાત એમાં બધું જ પુનરાવર્તન થઈ જાય. શું શું ઘટે, શું શું છે એનો પહેલા તો વિચાર થાય, અને એના સંબંધી આપણે આવતા સ્વાધ્યાયમાં વધારે વિચાર કરીશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.